7 વર્ષ પછી સૂર્યનું પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે. સંપત્તિમાં ઘણો વધારો થશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 7 વર્ષ પછી સૂર્ય ભગવાનનું ફૂલ નક્ષત્રમાં સંક્રમણ થવાનું છે, જેના કારણે હવે આ 5 રાશિઓ પર સૂર્ય ભગવાનની કૃપા થવા જઈ રહી છે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિઓનું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકશે. જી હા મિત્રો, સૂર્ય ભગવાનની શુભ નજર આ 5 રાશિના લોકો પર રહેવાની છે. 12માંથી ચિહ્નો. તે જ સમયે આ રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 22 જુલાઈએ સૂર્ય ભગવાને પોતાનું નક્ષત્ર બદલ્યું છે. હા મિત્રો, પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી 2 આશ્લેષા સુધી સૂર્ય ભગવાન આ નક્ષત્રમાં રહેશે. તે તમામ 9 ગ્રહો અને 12 રાશિઓ સાથે સંબંધિત છે, અને જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પ્રક્રિયાને સંક્રમણ કહેવામાં આવે છે. મિત્રો, ગ્રહોના સંક્રમણનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ પડે છે. વૈદિક પંચાંગમાં સૂર્ય ભગવાન પોતાના નક્ષત્રમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે, એટલે કે આ દિવસે સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે. હા મિત્રો, સૂર્ય ભગવાનને બધાના રાજા કહેવામાં આવે છે. સૂર્ય ભગવાન શુભ છે, પરંતુ વ્યક્તિનું સુષુપ્ત ભાગ્ય પણ જાગી શકે છે. હા મિત્રો, જો તમને ગમશે તો આ વિડીયોમાં જાણીએ કે સૂર્યના નક્ષત્રમાં ફેરફારને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 22 જુલાઈએ સૂર્ય ભગવાન પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે. તે જ સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સિવાય 2 ઓગસ્ટે સૂર્ય ભગવાન આશ્લેષમાં અને 16 ઓગસ્ટે મઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પછી 16 ઓગસ્ટે સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપા હંમેશા તમારા પર રહે, તો કૃપા કરીને આને એક લાઈક કરો, વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. માતા લક્ષ્મીના સાચા ભક્તોએ ઝડપથી જય લક્ષ્મી નારાયણ લખવું જોઈએ, જેથી તમારા પર લક્ષ્મી નારાયણનો આશીર્વાદ હંમેશા રહે. તો ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મકર. તમે મકર રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે આ રાશિમાં સૂર્યના નક્ષત્રમાં પુષ્પ પરિવર્તનના કારણે સૂર્ય ભગવાન આ રાશિના 11મા ભાવમાં સંક્રમણ કરી રહ્યા છે. ધનના ઘરમાંથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તમને આર્થિક લાભ થશે. હા, મકર રાશિવાળા લોકો સમાન છે. મકર રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે અચાનક કોઈ મોટું કામ કરી શકો છો. મિત્રો, જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા, તે જ સમયે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. આ રાશિના જાતકો, સરકારી ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ સમયગાળામાં લાભ મળશે. હા મિત્રો, સૂર્ય ભગવાનની કૃપાથી તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમને તમારી મહેનતનું ફળ જોવા મળશે. હા મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ફાઇનાન્સ અને શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. પુષ્પ નક્ષત્રમાં સૂર્ય આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. તેની સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે અને તેની સાથે નોકરી કરતા લોકોને ઘણો ફાયદો થવાનો છે. તે જ સમયે મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો મકર રાશિના લોકોને થોડો સમય રાહ જોવી પડી શકે છે. પણ હા મિત્રો, ચાલો તમને એ પણ જણાવી દઈએ કે જો તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રા સૂર્ય ભગવાનના આશીર્વાદથી સફળ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં તેમની મહેનત પ્રમાણે સારો ફાયદો થશે. હા મિત્રો, વૃદ્ધોએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.
સમય પર તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો અને નજીકના કેન્દ્રમાં જઈને ડોક્ટરની સલાહ લેતા રહો. હા મિત્રો, સૂર્ય ભગવાનની કૃપાથી તમારો બાકીનો સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તમને એ પણ જણાવો કે બાળક તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. સારા સમાચાર સાંભળીને તમે ખૂબ જ ખુશ થશો. સાથે જ જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે માતા ગૌરી અને ભોલે બાબાની કૃપા પણ તમારા પર છે. શેરબજાર અને સટ્ટા બજારમાં નાણાંનું રોકાણ ફાયદાકારક સાબિત થશે અને તમારા જીવનસાથીની મદદથી તમે તમારા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સૂર્ય ભગવાનની કૃપાથી તમારા બધા કામ વિલંબ પછી પૂર્ણ થશે. નંબર 2, વૃષભ. વૃષભ રાશિના લોકો તમને જણાવી શકે છે કે આ રાશિના લોકો માટે સૂર્યનું પુષ્પ નક્ષત્રમાં જવું લાભદાયી સાબિત થઈ શકે છે. હા મિત્રો, સૂર્ય આ રાશિનો સ્વામી છે અને તે ધન રાશિમાં સ્થિત છે. આ રાશિના જાતકોને અઢળક આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સાથે જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હતા, હવે સૂર્ય ભગવાનની કૃપાથી તેમનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થશે. સાથે જ જે લોકો વિદેશમાં જઈને બિઝનેસ કરવા માંગે છે તેમના વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. તે જ સમયે વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તમને તેનો ફાયદો ચોક્કસ મળશે. તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે, જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો, જેના કારણે તમે ઘણા ધાર્મિક કાર્યક્રમો અથવા કોઈ પણ તીર્થ સ્થાન પર જઈ શકો છો. હા, વૃષભ રાશિના લોકો, તમે પણ દાન પુણ્યમાં સામેલ થશો. તેઓ સારા કાર્યોમાં સૌપ્રથમ વિદ્રોહ કરશે. હા મિત્રો, માત્ર વડીલોએ જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. તે જ સમયે અમે તમને જણાવીએ કે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઘરના મહત્વપૂર્ણ કાર્યો સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. હા મિત્રો, તે જ સમયે અમે તમને જણાવીએ કે તેમાં રોમાંચક વળાંક આવશે. તમારું પ્રેમ જીવન, જે તમારા જીવનને ખુશ કરશે. તમારી આર્થિક સમસ્યાઓ તમારી મહેનતથી હલ થશે. હા મિત્રો, કામ કરતા રહો. તમે તમારા સારા કાર્યોથી તમારું ભાગ્ય બદલી શકો છો. ભગવાન તમારી સાથે છે. તે જ સમયે વિદેશથી સારો વેપાર થશે, જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે સારો વ્યવહાર જાળવી રાખો અને તાણથી દૂર રહો. નંબર 3, કર્ક. કર્ક રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે આ રાશિમાં સૂર્ય પોતાનું નક્ષત્ર બદલશે અને 8મા ભાવમાં રહેશે, જેના કારણે તમે કેટલીક બાબતોમાં સકારાત્મકતા સાથે આગળ વધશો. મિત્રો, 22મી જુલાઈથી તમારો સારો સમય શરૂ થવાનો છે અને હા, કર્ક રાશિના લોકો પણ તમારા જીવનમાં બદલાવ આવવાના છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ જે વિદેશ જઈને વેપાર કરવાનું સપનું જોઈ રહી છે, તેમના સપના સૂર્ય ભગવાનની કૃપાથી ખૂબ જ જલ્દી પૂરા થઈ શકે છે, જે તેમની મનોકામના પૂર્ણ કરશે. આ સાથે આ રાશિના લોકોને અણધાર્યા નાણાકીય લાભની પણ સંભાવના છે. હા મિત્રો, શેર માર્કેટમાં પૈસાનું રોકાણ સાબિત થઈ શકે છે. તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. જો તમારો વ્યાપાર વિદેશમાં ચાલી રહ્યો છે તો તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે નવી નોકરીની શોધમાં રહેલા લોકોને પણ લાભ મળી શકે છે, પરંતુ વૃદ્ધો, યુવાનો અને બાળકો તમારા સ્વાસ્થ્ય વિશે થોડા સાવચેત રહો. હવામાનની અસર જોવા મળશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિના પરિવારમાં લગ્ન કરવા યોગ્ય લોકોના સંબંધો આગળ વધી શકે છે, જેના કારણે પરિવારના બધા સભ્યો ખૂબ ખુશ રહેશે અને કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ નિષ્ણાત અને તમારા જીવનસાથીની સલાહ ચોક્કસ લો, તો જ તમને સંપત્તિ અને વાહન ખરીદવાની સંભાવનાઓ છે.
જેના કારણે તમારી ઈચ્છા પણ પૂર્ણ થતી જણાય છે। આ સાથે તમને જણાવી દઈએ કે લવ લાઈફ માટે શનિદેવ કહે છે કે તમે તમારા પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો અને તમારા પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવા વિશે પણ વિચારી શકશો। તમારો રોમેન્ટિક અને પ્રેમભર્યો દિવસ તમારા માટે રસપ્રદ અને યાદગાર રહેશે। 16મી ઓગસ્ટ સુધીનો તમારો દિવસ તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવશે। અંક 4 તુલા રાશિ। તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તે 16 ઓગસ્ટ સુધી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ લાવશે, જ્યારે 22મી જુલાઈથી ઓગસ્ટ સુધી સૂર્યદેવ તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનાર માનવામાં આવે છે। આ 24 દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને તુલા રાશિના લોકોને પણ સૂર્ય ભગવાન, માતા લક્ષ્મી અને શ્રી હરિની કૃપાનો અદ્ભુત લાભ મળશે તમારા માટે। આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે। અમે તમને જણાવી દઈએ કે હવે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે। આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે। તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। આવનાર સમય। તુલા રાશિના જાતકો, સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થશે। તમને ખુશીનું વાતાવરણ મળશે। આવનાર સમયમાં તમારા પરિવારમાં થશે અને આર્થિક લાભ થશે। તુલા રાશિના લોકોને કહો, પરિવારમાં શુભ કાર્યની તકો મળશે। તમને કોઈ પણ કામ પર જવાની તક મળશે। ધાર્મિક યાત્રા। આવનારો સમય તમારા માટે સારો રહેશે। તમારી વાણીના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટા કામમાં વ્યસ્ત થશો। તમને સફળતા મળશે અને વેપારમાં લાભ થવાની સંભાવના છે। તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે। આવનારો સમય તમારા માટે સારો રહેશે। તમારી વાણીના પ્રભાવને કારણે તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે। વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે। તમે નવું કાર્ય શરૂ કરી શકો છો। તે જ સમયે તમે કેટલાક ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત જણાશો। હા મિત્રો, આ સાથે કારકિર્દીમાં પ્રમોશનની સાથે પગારમાં પણ સારો વધારો થશે। તમે વ્યવસાયમાં તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપતા જોવા મળશે। કમાણીના નવા માધ્યમો ખુલશે અને તેની સાથે તમે ભવિષ્ય માટે બચત કરવામાં સફળ થશો। સ્વાસ્થ્ય પર અસર થવાની છે। અંક 5 સિંહ રાશિના જાતકોને આવતીકાલે એટલે કે 22મી જુલાઈના રોજ અપાર લાભ મળવાનો છે। કુટુંબ મજબૂત રહેશે, જેના કારણે ઘરમાં આનંદ અને હાસ્યનું વાતાવરણ રહેશે અને આપણે નવી વાનગીઓનો આનંદ પણ લઈશું। વ્યવસાયમાં લોકો પ્રત્યે તમારું વલણ આજે ઘણું બદલાઈ શકે છે, જેનાથી તમને ફાયદો થશે। જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તમારા પિતાની મદદથી તમારી કોઈ મિલકત ખરીદવાની ઈચ્છા પૂરી થવાની સંભાવના છે। તમે આખા પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવશો અને ઘરમાં કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે। સૂર્ય ભગવાનની કૃપાથી તમે ખૂબ જ પ્રસન્ન રહેશો। તો મિત્રો, આ બધી રાશિઓ હતી જે સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મેળવી શકે છે। તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો। તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ લખો, જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ ફેલાય। આશીર્વાદ તમારી સાથે રહે। આભાર।